હવે આપણે અસમય સંખ્યા શું છે એના વિશે આપણે શીખીશું. કાલના છેલ્લા પિરિયડથી આપણે આગળ થોડાક વધીએ તો ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે n વિશે વિચાર્યું. n એટલે પ્રાકૃતિક સંખ્યા, ધન પૂર્ણાંકો વધારે. પછી એમાં ખાલી એક જ સંખ્યા ઉમેરાઈ 0 એટલે બની ગયું W. n માં બધી W માં આ બધું જ આવે. પછી એમાં -1 -2 -3 આ બધું ઉમેરાયું અને થઈ ગયું પૂર્ણાંક સંખ્યાનો ગણ. ત્યાર પછી અપૂર્ણાંકો ઉમેરાયા એટલે થઈ ગયું સમય સંખ્યાનો ગણ. હવે સાંભળજો. હવે એમાં અસમય સંખ્યા ઉમેરાય છે અને બની ગયું વાસ્તવિક સંખ્યાનો ગણ. પણ અસમય સંખ્યા કોને કહેવાય? અસમય એટલે કે જેના મૂલ્ય વિશે આપને કંઈ ખબર જ નથી, કોઈ ચોક્કસ કહી નથી શકતું, એને અસમય કહેવાય. જેમ કે વર્ગમૂળ 2 નું મૂલ્ય આપને ખરેખર ખબર નથી. વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11, ઘનમૂળ 5 આ બધી સંખ્યાઓ અસમય સંખ્યા કહેવાય. તો સમય સંખ્યા ને અસમય સંખ્યા ઉમેરાય એમ બની ગયું R વાસ્તવિક સંખ્યાઓ. તો અત્યાર સુધી તમે બાલ ભવનથી જે કંઈ શીખીને આવ્યા એ તમામ સંખ્યાનો મુખ્ય સાર તમે આ બોર્ડ પર અત્યારે જુઓ તો ખ્યાલ આવી જાય. ચાલો, સૌથી પહેલા બાલ ભવનમાં શીખ્યા 1 2 3 4 વગેરે. તો એ પ્રાકૃતિક સંખ્યા. 0 ઉમેરાયું, આ તો બધી ખરી, તો એ થઈ ગયું પૂર્ણ સંખ્યાનો ગણ. પછી ઋણ પૂર્ણાંક ઉમેરાયા એટલે બની ગયું પૂર્ણાંક સંખ્યાનો ગણ. પૂર્ણાંકમાં આ બધું તો ખરું. પછી એમાં બધા અન્ય અપૂર્ણાંકો ઉમેરાયા, પોઈન્ટ વાળી કેટલીક સંખ્યા ઉમેરાઈ, બની ગયું સમય સંખ્યાઓનો ગણ. ત્યાર પછી આવી બધી અસમય સંખ્યા ઉમેરાઈ ગઈ અને બની ગયું વાસ્તવિક સંખ્યાનો ગણ. તો હવે દરેકને ખ્યાલ આવી ગયો. તો આમ તમે સમજો જ છો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય, દરેક પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય. ગઈકાલે આપણે છેલ્લા પ્રેમમાં જોઈ ગયા હતા દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહેવાય. પછી ઊંધું, દરેક પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય, દરેક વાસ્તવિક સંખ્યા પૂર્ણ સંખ્યા ન કહેવાય. તો ન સમજાય તો ફરી પાછા વિડીયો જોજો એટલે ખ્યાલ આવે કે ક્યાંથી શરૂઆત કરી ને આપણે ક્યાં સુધી પહોંચ્યા. બાલ ભવનમાં શરૂઆત કરી 1 2 3 ત્યાંથી નાજાબને 9મા ધોરણમાં પહોંચી ગયા વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 આ બધી સંખ્યાઓ અસમય છે. અસમય એટલે જે સંખ્યાને અપૂર્ણાંકના સ્વરૂપમાં નથી બતાવી શકતા, ને સમય સંખ્યા એટલે જેને અપૂર્ણાંકના સ્વરૂપમાં બતાવી શકાય. અને એ બંને સંખ્યા ભેગી થાય એટલે વાસ્તવિક સંખ્યાઓ થઈ ગઈ કહેવાય. તો તમે પોતે પણ મને અસમય સંખ્યા લખાવી શકો. મને કે કોઈ વિદ્યાર્થી મને એમ કે વર્ગમૂળ 15 તો અસમય, વર્ગમૂળ 4 તો એ પાછો અસમય નથી, કારણ કે વર્ગમૂળ 4 એટલે તો મને ખબર છે 2, જે નથી ખબર તે અસમય. હવે પણ થોડો પ્રયાસ રાખો એટલે આપોઆપ ખબર પડી જાય. ઘનમૂળ 8 એ પાછું સમય, એ તો આપને ખબર છે ઘનમૂળ 8 એટલે 2. વર્ગમૂળ 11 અસમય. તો તમને એમ પણ લાગે કે અસમય એટલે શું, તો આવું વિચારવાનું. તો હવે આપણે સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો જોઈશું.
સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 1 ખરું કે ખોટું છે તે કહો, ખોટું તો કારણ આપો. તે પહેલા જોઈ લેજો. n પ્રાકૃતિક સંખ્યા, 0 ઉમેરાયો એટલે પૂર્ણ સંખ્યા, ઋણ અપૂર્ણાંકો ઉમેરાય એટલે પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક ઉમેરાય એટલે સમય સંખ્યા, અસમય ઉમેરાય એટલે વાસ્તવિક સંખ્યા. દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. અહીંયા જોજો, વાસ્તવિક સંખ્યા કોની બની? સમય અને અસમયની બની. તમે આમ કહો તો બરાબર કે જોજો બરાબર, દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા, એટલે આમથી આમ જાઓ છો, દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા હોય છે એટલે વિધાન સાચું. તમે આમથી આમ જાઓ તો સાચું, પણ આમથી આમ જાઓ તો ખોટું. તો જોજો, પહેલા એના કરતાં મોટું W, એના કરતાં મોટું Z, એના કરતાં મોટું Q, ક્યુમાં પાછો અસમય પ્લસ થાય એટલે R. તો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા હોય છે એટલે વિધાન સાચું. સાચાનો આપણે કઈ કારણ આપતા નથી. બરાબર? જેટલા પણ આમ વિધાન બનાવો, દરેક પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે તો સાચું, દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે તો સાચું, ને આમ બનાવો તો ખોટું. તો બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. હવે આ વિધાન ખોટું છે, એનું કારણ સમજીએ. બરાબર, આ સંખ્યા રેખા છે. તો 0 છે એ 0 નું વર્ગમૂળ છે. સમજો કે 1 છે તો 1 નું વર્ગમૂળ છે, 2 છે તો 4 નું વર્ગમૂળ છે, 3 છે તો 9 નું વર્ગમૂળ છે. એટલે બધી ધન સંખ્યાઓ કોઈક ને કોઈક m માટે એ વર્ગમૂળ m પ્રકારની છે. પણ -1 એ કોઈનું વર્ગમૂળ નથી, -2 એ કોઈનું વર્ગમૂળ નથી. ખાસ સમજજો. એટલે આ વિધાન ખોટું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m પ્રકારનું છે, ખોટું. કેમ? આ માટે સાચું છે. તમામ 3 છે તો એ 9 નું વર્ગમૂળ, 2 છે તો 4 નું વર્ગમૂળ, 1 છે તો 1 નું વર્ગમૂળ, 0 છે તો 0 નું વર્ગમૂળ. વચ્ચેના બિંદુ પણ કોઈને કોઈના વર્ગમૂળ હોય છે. પણ ઋણ સંખ્યા કોઈનું વર્ગમૂળ હોતું નથી. બસ આટલું યાદ રાખવું કે ઋણ સંખ્યા કોઈનું વર્ગમૂળ નથી એટલે કે આ વિધાન ખોટું છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા કેવી રીતે બની છે? સમય અને અસમય ભેગી થઈને બની છે. તો દરેક વાસ્તવિક સંખ્યા ક્યાં તો સમય હોય ક્યાં તો અસમય હોય. ફરીથી આ કઈ રીતે બન્યું? સમય અને અસમય ભેગા થઈને બન્યું. તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય હોય એવું જરૂર નથી. એ કદાચ સમય પણ હોઈ શકે ને અસમય પણ હોઈ શકે. તો એ રીતે આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર? જો દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય, દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય. પણ દરેક વાસ્તવિક સંખ્યા અસમય છે એવું કેવું જરૂરી નથી. દરેક વાસ્તવિક સંખ્યા સમય છે એવું કેવું જોઈએ. જેટલા વિધાન તમે આમથી આમ બોલો તે સાચા, પણ આમથી આમ જાઓ તો એ ખોટા છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો પૂરો થયો. હવે આપણે 1.2 નો એના પછીનો દાખલો જોઈશું. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 3 એનો એક દાખલો આપણે જોઈશું. તમને બધાને અસમય સંખ્યા વિશે તો ખબર પડી જ ગઈ છે. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. તો હવે આપણે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવીશું. તમે જોજો કેવી રીતે એને સંખ્યા રેખા પર દર્શાવાય. તમને 1, 2, 3 એવું તો બતાવતા આવડે જ છે. હવે આપણે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર બતાવીશું. તો આ દાખલો જુઓ. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 3 વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. આના માટેના સાધનો તમે અહીંયા જોઈ શકો છો. તો સૌથી પહેલાં માપ પટ્ટી લઉં છું અને એક સંખ્યા રેખા હું દોરું છું, જે તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતે એક રેખા દોરી દીધી. બંને બાજુ આ રીતે સંખ્યા રેખાનું નિશાન. સમજો કે અહીંયા 0 છે. હવે ખાસ સમજજો, આટલા અંતરને હું એક અંતર કહું. આ જે અંતર છે ને એને હું એક અંતર કહું છું.
તો આમ મૂકો તો આટલું અંતર 1, ફરી પાછું મૂકો તો આટલું અંતર 2, આમ આડું અંતર કેટલું થયું? 2 થયું. હવે એને હું આ રીતે મૂકું, આ અંતરનો 1 કહું છું, આ રીતે મૂકું ને બરાબર એને બંધ બેસતું રાખું તો આટલું અંતર થશે 1, આ અંતર 2, આ અંતર 1, અને એને હું માપ પદ્ધતિથી આની સાથે જોડી દઉં, 0ની સાથે, એટલે આ 2 અંતર થયું, આ 1 અંતર થયું, અને આ વર્ગમૂળ 2 અંતર થયું. સમજો કે આ બિંદુ છે A, આ બિંદુ છે B, આ બિંદુ છે C, અને આ થયો ત્રિકોણ ABC. હવે પાયથાગોરસનો નિયમ છે કે કર્ણનો વર્ગ બરાબર અન્ય 2 બાજુના વર્ગોનો સરવાળો. અન્ય 2માં AB અંતર છે 2, BC ઊભું અંતર છે 1, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 4 ને 1 5, આમ ACનો વર્ગ બરાબર 5. તેથી AC બરાબર વર્ગમૂળ 5. ફરીથી આ અંતર છે 2, AB બરાબર 2, BC બરાબર 1, કાટકોણ ત્રિકોણ, કર્ણનું માપ આ થશે વર્ગમૂળ 5. એ તમે જોઈ રહ્યા છો. હવે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ક્યાં આવે તે જોઈએ. તો અહીંયા 0 પર મૂકું છું અને આ છેડો મૂકું છું C પર. આ અંતર કેટલું થયું? વર્ગમૂળ 5. તો 0 પર મૂકું અને આ રીતે હું દોરું છું, એક ચાપ દોરું છું. આટલું અંતર વર્ગમૂળ 5, આટલું અંતર પણ વર્ગમૂળ 5. 0થી વર્ગમૂળ 5 અંતરે વર્ગમૂળ 5 આવે, એટલે આ બિંદુ છે એ વર્ગમૂળ 5 બતાવે છે. તો આ રીતે વર્ગમૂળ 5ને હું સંખ્યા રેખા પર દર્શાવી શક્યો. તો કેવી રીતે કર્યું? એક લીટી દોરી, અહીંયા 0 બતાવ્યા, આડું અંતર 2 રાખ્યું, ઊભું અંતર 1 રાખ્યું, આ કર્ણ થયું, આ ગણતરી પ્રમાણે AC બરાબર વર્ગમૂળ 5 થયું, અને આ રીતે એક ચાપ દોર્યું એટલે અહીંયા આવશે વર્ગમૂળ 5. તો આ રીતે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 મળી શકે. હવે તમને ધારો કે કોઈ દાખલા બીજા બધા પૂછાય, સમજો કે તમને પૂછાયું હોય વર્ગમૂળ 8, તો આડું અંતર 2 રાખવાનું, ઊભું અંતર પણ 2 રાખવાનું, આવી રીતે જ જોડવાનું અને ચાપ પાડો એટલે વર્ગમૂળ 8 મળે. ધારો કે તમને પૂછ્યું છે વર્ગમૂળ 10, તો આડું અંતર 3 રાખવાનું, ઊભું અંતર 1 રાખવાનું, 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, 9 ને 1 10, અને એમ કરીને તમને વર્ગમૂળ 10 મળે. તો આ રીતે હું તમને પછી હોમવર્કમાં આપીશ, એ રીતે આ દાખલો કરી શકાય. વર્ગમૂળ 5ને બીજી પણ એક રીતે કરી શકાય, જે તમે અહીંયા જોઈ શકશો, જેમાં તમારે આડું અંતર રાખવાનું, આડી આવી રીતે માપપટ્ટી બતાવવાની, ત્યાર પછી આ 0 રાખવાનું, આડું અંતર 1 રાખવાનું, આ 1 અંતર છે, ઊભું અંતર પણ 1 રાખવાનું, આમ ત્રિકોણ દોરી દેવાનું. હવે આ 1 અને આ 1, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 1 વત્તા 1 2, એટલે આ અંતર થયું વર્ગમૂળ 2. અને તમે આ રીતે ચાપ દોરો એટલે સીધું તમને અહીંયા વર્ગમૂળ 2 મળે. ત્યાર પછી ફરી પાછું આવું 1 અંતર, આને 1 અંતર કહું છું, આવી રીતે ઊભું પાછું 1 અંતર તમારે દોરી દેવાનું. ફરી પાછું તેને 0 સાથે જોઈન્ટ કરી દેવાનું. તમારે આ રીતે પરિકર 0 પર મૂકવાનું અને આ રીતે ચાપ દોરો એટલે તરત તમને અહીંયા વર્ગમૂળ 3 મળે. ફરી પાછું એક ઊભી લીટી આવી રીતે, આને 1 એકમ કહીએ છીએ, 1 અંતર છે, 1 દોરી દેવાનું.
તેને માપપટ્ટી દ્વારા 0 સાથે જોઈન્ટ કરી દેવાનું. ફરી પાછું આ તમારે 0 પર મૂકવાનું અને તમે એક ચાપ દોરો એટલે વર્ગમૂળ 4 મળે. આમાં ક્રમ પ્રમાણે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4. ફરી પાછું ઊભું અંતર તમારે 1 દોરી દેવાનું, એને આની સાથે જોડી દેવાનું. ફરી કેન્દ્ર પર ઉપર રાખવાનું અને આમ ચાપ દોરો એટલે તરત તમને અહીંયા વર્ગમૂળ 5 મળે. આમાં તમને વર્ગમૂળ 2 પણ આવી ગયું, વર્ગમૂળ 3 પણ આવી ગયું, વર્ગમૂળ 4 પણ આવી ગયું, વર્ગમૂળ 5 હજુ આગળ જવું તો વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8. તો વર્ગમૂળ 5 આ રીતે પણ મેળવી શકાય અને આ રીતે પણ મેળવી શકાય. અને આપણે પાયથાગોરસનો નિયમ કહીશું. તો આ રીતે આપણો સ્વાધ્યાય 1.2નો ત્રીજો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 2. પ્રશ્નને બરાબર જો. શું દરેક ધન પૂર્ણાંક ધન સંખ્યા હોય તેનું વર્ગમૂળ અસમય હોય છે? જરી વિચારજો. આપણે વર્ગમૂળ 1 લઈએ, ધન સંખ્યા કહીએ તો 1નું વર્ગમૂળ 1, તો 1 વિશે તો આપણને ખબર છે એટલે આ શું છે? સમય છે. ચાલો 2 લઈએ, વર્ગમૂળ 2 વિશે આપણને કંઈ ખબર નથી એટલે અસમય. 3 લઈએ, વર્ગમૂળ 3 વિશે આપણને કંઈ ખબર નથી એટલે અસમય. 4 લઈએ, વર્ગમૂળ 4 વિશે આપણને ખબર છે 2 એટલે સમય. એટલે આપણો પ્રશ્ન કહે છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? નહીં, અસમય હોતું નથી. કેટલાકનું વર્ગમૂળ કેવું છે? સમય હોય છે. કેટલાકનું વર્ગમૂળ અસમય હોય છે. તો આપણે જવાબ શું થયો કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? તો ના. હવે ના છે તો ઉદાહરણ આપો. તો આ ઉદાહરણ છે, જો વર્ગમૂળ 1 તો સમય, વર્ગમૂળ 4 તો 2 સમય. એવી રીતે વર્ગમૂળ 16 તો 4 તો સમય, વર્ગમૂળ 25 તો 5 સમય, વર્ગમૂળ 11 નથી ખબર તો અસમય. ખ્યાલ આવી ગયો? હવે સ્વાધ્યાય 1.2 આપનું પૂરું થયું. પહેલા મેં પહેલો દાખલો કરાયો, પછી ત્રીજો અને આ બીજો દાખલો કરાયો. તો આ આપનું હોમવર્ક છે, જેમાં તમારે સંખ્યા રેખા પર વર્ગમૂળ 7 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. બીજો દાખલો વર્ગમૂળ 10 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે અને વર્ગમૂળ 6 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો સંખ્યા રેખા કેમ દોરાય ને શું થાય આપને ખબર છે. ધારો કે વર્ગમૂળ 7 હોય તો તમારે મેં તમને બતાવ્યું તેમ 0, આટલું અંતર 1, આટલું અંતર 1, જ્યાં વર્ગમૂળ 2 મળે, ફરી પાછું 1, વર્ગમૂળ 3 મળે, ફરી પાછું 1, વર્ગમૂળ 4 મળે. એમ કરતાં કરતાં વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 6 પણ આવી જાય. આગળ જોઈએ તો વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, વર્ગમૂળ 9 ને વર્ગમૂળ 10 પણ આવી જાય. પણ વર્ગમૂળ 10 માટે બીજો પણ એક રસ્તો છે કે આડું અંતર 3 રાખવાનું, ઊભું અંતર 1 રાખવાનું અને એક ચાપ પાડો તો પહેલા ચાપમાં જ વર્ગમૂળ 10 મળી જાય. કઈ રીતે આ કામ કરી શકાય? આ રીતે આપણું સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે.